પણ દધિમંથન કરતા કરતા બાલ લીલાઓનું અવગાહન કરે છે। મારો લાલન કેવા અદ્ભુત ચરિત્ર કરે છે, કેવી કેવી લીલાઓ કરે છે। પ્રભુના બાલ ચરિત્રનું સ્મરણ કરે। યશોદાજી પાસે આવીને ઠાકોરજી ચોંટી ગયા પાછળ, અને યશોદાજીની ચોટી હાથમાં આવી। અરે ભૈયા, તેરી તો इतनी लंबी चोटी और मेरी तो छोटी सी। રડવા લાગ્યા, ભૈયા મેરી ચોટી તેરે જैसी कब होएगी, મારી ચોટી તારા જેવી લાંબી ક્યારે થશે। यशोदाजी कहने लगे, लाला रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी। प्रभु के हमणा ने हमणा 2 लोटो दूध मंगाओ। रड़ता जाए ने कहता जाए, आ लोटो भरीने रोज दूध पीस तो चोटी वधी जशे। ठाकुर जी के हमणा ने हमणा लाओ, लोटो भरीने दूध मंगायो, एक घूंटड़ो पीधो, बीजो घूंटड़ो पीधो, પછી યાદ આવ્યું ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે। કહું કે સામે અરીસો રાખો, દર્પણ રાખો। દર્પણ લાયા, આરસી લાયા, સામે રાખી, એક ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરીને જુઓ, બીજો ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરીને જુઓ। આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી। लालन तो रोवे लगे, अरे मैया चोटी तो बढ़ी ना है। अरे एक दिन नहीं, रोज लोटा भर के पिएगो तो चोटी बढ़ जाए। ठाकुर जी करे, त्रिलोक नो नाथ जे सर्वज्ञ छे एवो केवो अज्ञ बनी, केवो मूढ़ बनी अने मां ने व्रजभक्तो ने सुख आपे। આવ્યા પ્રભુ मैया पासे एक दिवस कहवा लाग्या, मैया मैया मकू खेलवे के लिए खिलौना चाहिए, रमवा माटे रमकड़ू જોઈએ। अच्छा કયું રમકડું આપું? આ ચાંદીનો ઘૂઘરો આપું, સોનાની ફિરકની આપું? નહીં, આકાશ સામે આંગળી કરીને કહ્યું। લાલન કહેવે લગે, યશોદાજી હસવા લાગ્યા, અરે ચંદ્રમા ક્યાંથી લાઈને આપશે? નહીં મૈયા, દૂધ એ નહીં પીવું, બોડી સે નહીં, રડતો જ જઈશ, ભૂખ્યો રહીશ, મને ચંદા મામા લઈને આપ। યશોદાજી ચિંતામાં પડ્યા કે આને ચંદ્રમા લઈને આપો ક્યાંથી? યુક્તિ કરી રોહિણીજી, ચલો હું ચંદા મામા લાવવા આપું। અને એક પરાતમાં સોનાની પરાત હતી, જલ ભર્યું, લાલનને લઈ ગયા અગાસીમાં, અને પરાત મૂકી અને પૂનમનો ચંદ્રમાનું પ્રતિબિંબ એ પરાતમાં પડ્યું, એ થાળમાં પડ્યું, અને લાલનને બતાવ્યું, જો આ ચંદા મામા, લે આનાથી ખેલ। ઠાકોરજી આમ પકડવા જાય તો આમ જતા રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, અને આમ ખેલતા ખેલતા ઠાકોરજી થાકી ગયા અને પડી ગયા। ચરિતમ પરમાદ્ભુતમ, એ અદ્ભુત ચરિત્ર શ્રવણ કરવા। ચરિતમ મધુરમ, મહાપ્રભુજી આજ્ઞા કરે, કેવા કેવા મધુર ચરિત્રો પ્રભુના। એકવાર કોઈનું આણું થતું હતું, ડોલીમાં બેસીને કોઈની વહુ જતી હતી સાસરે। ઠાકોરજીએ જોયું, મૈયાને બોલાવીને કહ્યું, મૈયા મૈયા તે શું જાય છે? કહ્યું કરે, લાલન ये आकी बहू है, आगे है वो दूल्हा है, और ये आकी दुल्हन है। अच्छा, उन दोनों को ब्याह भयो है। लालन जीदे चढ़्या, मैया मारे पण लग्न करवा छे, मारे पण दुल्हन જોઈએ। યશોદાજી ને આવ્યું હસું, ખોળામાં લીધા લાલન ને, બતાવ। અરે બાબાને ભોજન કરાવે, મૈયાની સેવા કરે, અને મને ખોળામાં લઈને ફરે એવી બહુ જોઈએ। અરે મૈયા હસવા લાગ્યા। ચરિતમ પરમાદ્ભુતમ, અદ્ભુત ચરિત્ર। પ્રભુ ક્યારેક મૃતિકા ભક્ષણ કરે, ક્યારેક ગૌચારણ કરે, ક્યારેક મોર જેવું નૃત્ય કરે, ક્યારેક સખાઓની સાથે છાક લીલા કરે, ખેલતા ખેલતા ગિરિરાજજી પર જતા રહે, અને ત્યાં અદ્ભુત લીલા થાય। એ દિવસની લીલા હોય या રાત્રિની લીલા હોય, ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી। या પ્રભુ સખીઓની સાથે રાસ લીલા કરતા, ક્યારેક દાન માંગતા હોય। આ બધા જ ચરિત્રો પ્રભુના પરમ મધુર। આ ચરિત્રોમાં ક્યાંય કોઈ પ્રકારનો દોષ નથી। પ્રભુ કોઈને વસ્ત્ર ઓઢાડે કે કોઈના ચીર હરે, ક્યાંય લેશ માત્ર પણ દોષ નથી, કારણ આ અલૌકિક અને અદ્ભુત ચરિત્રો છે। અને અદ્ભુતનો અર્થ થાય પરમ માધુર્યયુક્ત અલૌકિક ચરિત્ર। આ કોઈના કર્મો નથી, કોઈની ક્રિયા નથી, આ દિવ્ય અલૌકિક ચરિત્રો છે। તો આ ચરિત્ર એ પરમ અદ્ભુત છે, અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે, ચરિતમ મધુરમ। અને એ દ્વિતીય શ્લોકને ગાન કરતા પ્રભુના વસન મધુર છે, વસ્ત્ર મધુર છે। કેવા મધુર છે? જો આપણે ત્યાં તો તિથિ પ્રમાણે ગઈકાલે ચર્ચા કરીને કેટલા પ્રકારના વાઘા, અને એમાં પણ વસ્ત્રોના પ્રકાર, અને વસ્ત્રોની સાથે સાથે એ શેનાથી બન્યા છે
એનો પણ આખો ભાવ. તમે જો આખો ક્રમ, સેવા ક્રમ જુઓ, સેવા શૃંગારનો ક્રમ, તો કયા સમયે કેવું કપડું વપરાય, કયારે કયો રંગ આવે. અને ઠાડા સ્વરૂપને તો ચાકદાર, ઘેરદાર, કાચની, મલ્લકાચ, તાડબંધ, કેટલા પ્રકારના વસ્ત્રોનો આખો પ્રકાર આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપવામાં આવે. પ્રભુના ઠાડા સ્વરૂપના, પ્રભુના મદન મોહનલાલજી સ્વામીજીના સ્વરૂપ બિરાજતા હોય તો એમના પ્રકાર, અને ત્રીજો લાલનનો પ્રકાર. લાલનને કેવા વાઘા આવે, વસ્ત્ર ને શૃંગાર બંનેનો ક્રમ. શીતકાલ હોય તો સાટી નાદીના, દરિયાદીના ઘરે, પુષ્પકાલમાં કોટન આદિના, પછી લહેરિયા આદિના, ચૂંટડી, અનેક અનેક પ્રકારના વસનમ મધુરમ. એ વસ્ત્રોના માધુર્યનો અનુભવ અહીંયા પ્રભુ શ્રી મહાપ્રભુ કરી રહ્યા. કારણ કે રાસનું સ્વરૂપ પ્રગટ થયું છે. અને ત્યાં તો મુકુટ કાછડીનો શૃંગાર ધરે ઠાકોર, એ કાછડી ધારણ કરીને રાસના સમય. તો આપણે ત્યાં જે ઋતુમાં, જે સમયમાં અને જેવો મનોરથ કર્યો હોય એ પ્રમાણે જ વસ્ત્ર, શૃંગાર અને સામગ્રી આવે. અને એ જ અનુસાર કીર્તન ગવાય. ક્યાંય રસાભાસ ન થવો જોઈએ. શીતકાલ હોય તો શીતકાલ અનુકૂળ, ઉષ્ણકાલ હોય તો ઉષ્ણકાલ અનુકૂળ, જે મનોરથ કર્યો હોય એની પ્રધાનતા રાખી. ઘણીવાર સેવાના નિત્યના ક્રમમાં મસ્તક પર કઈ જુદું મૂક્યું, ધર્યું હોય, લખ્યું હોય, પણ આપણે ત્યાં કોઈ ઉત્સવ આવતો હોય તો પછી એ પ્રમાણે વસ્ત્ર અને મસ્તક આદિના શૃંગાર. તો એનો આખો ક્રમ છે. આપણે વસનમ મધુરમ. અને એમાં પણ શ્રી કૃષ્ણ પ્રભુના ચરિત્ર સાથે જ્યારે વસ્ત્રોનું આપણે રસદર્શન કરીએ તો સૌથી પ્રસિદ્ધ પ્રભુનું વસ્ત્ર કોઈ હોય તો એ કહેવાય પીતાંબર. સૌથી પ્રસિદ્ધ. એ મર્યાદા માર્ગમાં પણ એટલી જ મહત્તા અને પુષ્ટિ માર્ગમાં પણ એની એટલી જ મહત્તા. અને ભાગવતજીમાં પણ ઠેર ઠેર બધે જ આ પીતાંબર શબ્દનો ઉલ્લેખ થાય. પણ એ પીળા અંબરમાં પણ, એ પીલાશમાં પણ સૂક્ષ્મ ભેદો છે. તમે ભાગવતજીમાં પણ દરેક જગ્યાએ જો સૌથી પ્રસિદ્ધ બરહા પીડમ. પ્રભુ વનમાં પધાર્યા છે. અહીંયા ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ એ દિવ્ય દ્રષ્ટિ આપીને પધાર્યા છે. અને ત્યાં પ્રભુ જ્યારે વનમાં પ્રવેશ કરે છે, સગો ગોપાલકોચ્યુત, ગાયો ને ગોપાલકોની સાથે જ્યારે પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને ત્યારે પ્રભુની શોભા કેવી છે એનું જ્યારે અવગાહન અહીંયા કરવામાં આવ્યું. ગોપીઓ તો ન ગાઈ શકી, કારણ કે રસપાન કરી રહી હતી. એટલે સુખદેવજીએ વર્ણન કરતા કહ્યું, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રત વાંસઃ કનક કપીશ. પીતાંબર પ્રભુએ પહેર્યું છે, પણ કેવું છે? સોના જેવું પીળું. કનક કપીશ, સુવર્ણ જેવું પીળું. જો પીળાશમાં પણ જ્યાં જે લીલા કરવાની હોય, જ્યાં જેનું દાન કરવાનું હોય, પ્રભુ એવું પીતાંબર પહેરીને છે. પીળું જ, પણ એનો શેડ જુદો છે. અહીંયા જે પીળાશ છે એ સુવર્ણ જેવું છે. કારણ અહીંયા પ્રભુએ પોતાના શ્રીઅંગને આવરણમાં ઢાંકવાનું છે. અને એટલા માટે સોના જેવું પીળું કહ્યું. કારણ સુવર્ણ ક્યાંક માયારૂપ પણ કહેવાયું છે. અને એટલા માટે કનક કપીશમ, કારણ કે પ્રભુએ શ્રીઅંગને ઢાંકી દેવાનું.